હેલો મિત્રો, કેમ છો? મજામાં? તમે બધા મજામાં દેશો? હું પણ મજામાં જ છું. તો આજે નવો વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે શનિવાર છે અને આપણે જવાનું છે હનુમાન દાદાના મંદિરે, જે સુરતથી 4 કિલોમીટરના અંતરે આવેલું છે. તો ચાલો આપણે જઈએ. મારા વ્લોગમાં બન્યા રહીજો, તમને પણ બતાવું મંદિર, એના દર્શન પણ કરાવું. તો બન્યા રહીજો મારા વ્લોગમાં. હલો મિત્ર, તો આપણે એક મસ્તીના વોટરફોલ ઉપર આવી ગયા છીએ. તમને પણ બતાવું નજારો. એનો નજારો તમે જો, મસ્તીની જગ્યા છે. આનંદ તો અદ્ભુત છે. મસ્તીની જગ્યા છે, આ ગજબની જગ્યા છે. તમે પણ અહીંયા એકવાર અચૂક મુલાકાત લેજો. નજારો છે જો ગાઈસ. છે ને બાકી ગજબ લેવલનો નજારો. યાદી આવે આ જગ્યા. હલો ગાઈસ, તો આપણે મંદિરે પહોંચી ગયા છે, ઉમા હનુમાન દાદાએ. અને તમને પણ હવે દર્શન કરાવું ઉમા હનુમાન દાદાના. તમને પણ દર્શન કરાવી દો. સુરતથી 4 કિલોમીટર અંતરે આવેલી જગ્યા છે. મસ્તીની જગ્યા છે, અદ્ભુત આનંદ આવે એવી જગ્યા છે. ઉમા હનુમાન ટેમ્પલ જગ્યા છે. અને આનો નજારો તો અદ્ભુત છે. જો તમને દેખાડું.
એક નંબર નજારો છે. મસ્તની જગ્યા છે. એકવાર તમે પણ હનુમાન દર્શન કરવા જોયું. તો આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ ઘર તરફ. તમને મારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો અને મારો વ્લોગમાં જો નવા આવ્યા હોય, મારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને હવે અમે જઈએ છીએ ઘર તરફ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય બજરંગ બલી.